જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 ગણિતમાં પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. એમાં આપણે આજે જોઈશું પ્રશ્ન નંબર 2 થી. ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. જો ઉદાહરણ આપ્યું છે 352 ગુણ્યા 164. 3 અંકની સંખ્યા સાથે 2 અંકનો ગુણાકાર જોઈ ગયા અને શું જોઈ ગયા તો 2 અંકની સંખ્યા સાથે 2 અંકની સંખ્યાનો ગુણાકાર. હવે આપણે શું જોવાનું છે તો આપણે જોવાનું છે 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર. 352 ને આપણે કેવી રીતે વિસ્તૃત કરીશું? 3 100 ના સ્થાનમાં છે માટે 300 વત્તા 5 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં માટે 50 અને 2 એકમના સ્થાનમાં છે માટે 2 ના 2. એવી રીતે 164 ને આપણે કરીએ તો 100 વત્તા 60 વત્તા 4. હવે એને કઈ રીતે લખીશું તો ઉપર પણ 3 લાઈન હોય, બરાબર, ઊભી પણ 3 લાઈન હોય અને આડી પણ 3 લાઈન હોય. એવી રીતે આપણે બોક્સ બનાવીશું. હવે જુઓ, ઉપર આપણે લખી દઈએ 3 લાઈનમાં એકમાં 350 અને 2, બરાબર. એક સંખ્યાને અહીંયા વિસ્તૃત સ્વરૂપમાં આ રીતે લાઈનમાં લખીશું, બીજી સંખ્યાને 100 60 અને 4 આ રીતે લખીશું. હવે પહેલું બોક્સ જે છે એમાં ઉપર છે 300 અને બાજુમાં શું આવશે 100. તો 300 ગુણ્યા 100, 3 એકા 3 અને 1 2 3 4 4 0. અહીંયા શું આવશે તો ઉપરની બાજુ 50 અને ડાબી બાજુ 100. 50 ગુણ્યા 100 તો 5 એકા 5 અને 1 2 ને 3 0 5000. અહીંયા શું આવશે ઉપરની બાજુ 2 અને ડાબી બાજુ 100 એટલે 2 ગુણ્યા 100 તો 100 દુ 200. હવે બીજા બોક્સમાં આવશે, જુઓ ઉપરની બાજુ શું છે 300 અને ડાબી બાજુ 60. 300 ગુણ્યા 60 6 તારી 18 અને 0 કેટલા 1 2 અને 3 3 0 18000. બીજામાં જોઈશું આપણે તો ઉપર 50 આવશે અને અહીંયા 60. 50 ગુણ્યા 60 તો 5 છંગ થશે 30 અને આ 1 અને આ 2 0 એટલે 3000. આ બોક્સમાં આવશે ઉપરની બાજુ 2 અને આ સાઈડ અને ડાબી બાજુ 60. તો 2 ગુણ્યા 60 6 દુ 12 અને 1 0 120. અહીંયા જોઈએ આપણે ઉપર આવશે 300 અને આ બાજુ 4. 300 ગુણ્યા 4 4 તારી 12 અને 2 0. અહીંયા જોઈશું આપણે ઉપર 50 અને ડાબી બાજુ 4 તો 5 ચોક 20 અને આ 1 0 200. અહીંયા જોઈશું તો ઉપરની બાજુ 2 અને ડાબી બાજુ 4 2 ગુણ્યા 4 2 ચોક 8. હવે શું કરવાનું છે તો આપણને જે જવાબ મળ્યા છે ગુણાકાર કરતા, બરાબર, દરેક બોક્સમાં જે જવાબ મળ્યા છે એ બધાનો આપણે શું કરીશું સરવાળો. 30,000 વત્તા 18,000 વત્તા 1200 વત્તા 5,000 વત્તા 3,000 વત્તા 200 વત્તા 200 વત્તા 120 વત્તા 8. જો આનો સરવાળો થશે 0 વત્તા 8, અહીંયા 8, 0 વત્તા 2 તો અહીંયા 2, અહીંયા 2 છે, 2 ને 2 4 ને 2 6 ને 1 7, 7 લખીશું, 5 ને 3 8 ને 1 9, 9 ને 8 17, બરાબર. 17 7, અહીંયા 7 લખીશું અને વધી અહીંયા 1, 3 ને 1 4 ને 1 5 તો અહીંયા 5, બરાબર. એટલે આપણો જવાબ બનશે 57,728. હવે અહીંયા આપણને દાખલા આપ્યા છે તો 8 દાખલા આપણે જોઈએ. પહેલું છે 352 ગુણ્યા 248. તો શું કરવાનું છે આપણે 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર માટે ઊભી પણ 3 લાઈન બને અને આડી પણ 3 લાઈન બને એ રીતે આપણે બોક્સ દોરીશું. તો ઉપર હવે 352 ને છૂટા કરીએ, આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો 300 વત્તા 50 વત્તા 2. એને આપણે અહીંયા આ રીતે લખીશું. 248 ને 200 વત્તા 40 વત્તા 8 એને આ રીતે લખીશું. હવે શું કરવાનું છે તો જુઓ, ઉપરની બાજુ 300 અને ડાબી બાજુ 200. 300 ગુણ્યા 200, 3 દુ 6 અને 0 કેટલા છે 4. હવે અહીંયા જોઈશું તો આ 50 અને 200. 50 ગુણ્યા 200, 5 દુ 10 અને 0 1 2 અને પાછળ 3. અહીંયા છે
જુઓ 200 અને ઉપર 2, 200 ગુણ્યા 2, 2 દુ થશે 4 અને 2 0, 400. અહીંયા થશે ઉપર 300, બાજુમાં 40, 300 ગુણ્યા 40, 4 તારી 12 અને 2 ને 1 3 0. અહીંયા થશે ઉપર 50 અને ગુણ્યા 40, 5 ચોક 20, 1 અને 2 0. ઉપર 2, બાજુમાં 40, 40 ગુણ્યા 2, 4 દુ 8 અને 1 0. અહીંયા જોઈશું ઉપર 300 અને બાજુમાં 8, 8 તારી 24 અને 2 0. અહીંયા થશે ઉપર 50 ને બાજુમાં 8, 8 પંચા 40 અને 1 0. અહીંયા ઉપર 2 છે, બાજુમાં 8 છે, 8 દુ 16. હવે આ જે બધા છે જવાબ આપણા, એને આપણે લખી લઈએ. 60,000 વત્તા 10,000 વત્તા 12,000 વત્તા 2,000 વત્તા 2400 વત્તા 400 વત્તા 400 વત્તા 80 અને 16. બરાબર. હવે એનો સરવાળો કરીએ. 0 વત્તા 6 તો અહીંયા 6 આવશે. અહીંયા 0 વત્તા 8, બરાબર, 8 ને 1 9. હવે અહીંયા શું છે? 4 ને 4 8 ને 4 12, 12 2 વધી 1, 2 4 6 અને 1 7, બરાબર, 7, 6 ને 1 7 ને 1 8. એટલે આપણો જવાબ બનશે 87,296. બીજું છે 439 ગુણ્યા 147. 439 શું થશે? 400 વત્તા 30 વત્તા 9. 147 શું થશે? 100 વત્તા 40 વત્તા 7. હવે આપણે જુઓ આ રીતે બોક્સ બનાવીશું. અહીંયા 400, અહીંયા 30 અને અહીંયા 9 લખીશું. અહીંયા 100 40 અને 7 આ રીતે લખીશું. પહેલા બોક્સમાં થશે 400 ગુણ્યા 100, 4 એકા 4 અને 4 0. બીજા બોક્સમાં 30 ગુણ્યા 100, 3 એકા 3, 1 2 અને 3 0. અહીંયા છે 9 ગુણ્યા 100, 9 એકા 9 અને પાછળ 2 0. અહીંયા ઉપર 400 અને ગુણ્યા 40, 4 ચોક 16, 1 2 ને 3 0. અહીંયા થશે 30 ગુણ્યા 40, 4 તારી 12 અને 1 અને 2 0. અહીંયા 9 છે અને 40 છે, 9 ચોક 36 ને પાછળ 1 0. 400 ગુણ્યા 7, 7 ચોક 28 અને પાછળ 2 0. ઉપર છે 30 અને ડાબી બાજુ છે 7, 30 ગુણ્યા 7, 7 તારી 21 અને 1 0. ઉપર 9 અને બાજુમાં 7, 7 9 63. સરવાળો કરીશું. 40,000 16,000 3,000 1200 2800 210 900 360 અને 63. 0 વત્તા 3 3 થશે. 0 વત્તા 1 6 ને 6 12 ને 1 13 3 વધી 1 8 ને 2 10 ને 9 19 20 21 22 23 24 2505 વધી 2 6 ને 3 9 ને 1 10 11 12 13 14 4 વધી 1 4 ને 1 5 ને 1 6. જવાબ થશે 64,533. ત્રીજું છે 287 ગુણ્યા 340. 287 ને આ રીતે લખીશું. 200 વત્તા 80 વત્તા 7 અને 340 ને 300 વત્તા 40. જુઓ અહીંયા છેલ્લે 0 છે, બરાબર, એટલે એકમના અંકમાં 0 છે, તો તમે અહીંયા વત્તા કરીને 0 કરશો તો પણ એનો કોઈ મતલબ નથી. હવે ઉપર લખીશું 280 અને 7, બાજુમાં 2 જ ખાના કરીશું. 300 અને 40 જેટલી સંખ્યા હોય એ પ્રમાણે તમારે બોક્સ બનાવવાના છે. હવે અહીંયા જોઈશું 200 ઉપર અને બાજુમાં 300, 3 દુ 6 1 2 3 ને 4 0. ઉપર 80 અને બાજુમાં 300, 8 તારી 24 અને 1 2 ને 3 0. અહીંયા જોઈશું તો ઉપર 7 અને બાજુમાં 300, 7 તારી 21 ને 2 0. આ બાજુ જોઈશું તો ઉપર 200 અને બાજુમાં 40, 200 ગુણ્યા 40, 4 દુ 8,
1 2 અને 3 0 અહીંયા ઉપર 80 અને બાજુમાં 40 8 ચોક 32 અને 1 અને 2 0 ઉપર 7 અને બાજુમાં 40 7 ચોક 28 ને 1 0 280 સરવાળો કરીશું 60,000 24,000 8,000 3200 2100 અને 280 તો 0 અહીંયા 0 વત્તા 8 8 2 ને 1 3 ને 2 5 8 ને 2 10 ને 3 13 14 15 16 17 7 વધી 1 6 ને 2 8 ને 1 9 તો જવાબ થશે 97,580 ચોથું છે 364 ગુણ્યા 187 તો 364 ને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીશું 300 વત્તા 60 વત્તા 4 187 ને લખાય 100 વત્તા 80 વત્તા 7 હવે 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર છે માટે શું કરીશું ઊભી પણ 3 લાઈન અને આડી પણ 3 લાઈન તો ઉપર લખીશું 300 પછી 60 પછી 4 આ રીતે અને અહીંયા લખીશું 100 80 અને 7 આ રીતે જુઓ બોક્સમાં ઉપર 300 ગુણ્યા બાજુમાં 100 તો 3 એકા 3 1 2 3 4 4 0 અહીંયા થશે ઉપર 60 બાજુમાં 100 6 એકા 6 1 2 ને 3 0 ઉપર 4 બાજુમાં 100 100 ચોક 400 ઉપર 300 બાજુમાં 80 8 તારી 24 1 2 ને 3 0 ઉપર 60 બાજુમાં 80 ઉપર 60 બાજુમાં 80 80 ગુણ્યા 60 8 છંગ 48 1 અને 2 0 બાજુમાં 80 ઉપર 4 8 ચોક 32 ને 1 0 ઉપર 300 બાજુમાં 7 7 તારી 21 અને 2 0 ઉપર 60 બાજુમાં 7 6 સત્તા 42 ને 1 0 ઉપર 4 બાજુમાં 7 7 ચોક 28 સરવાળો કરીશું આપણે 30,000 24,000 6,000 4800 2100 420 400 320 અને 28 બધી સંખ્યા લખી લઈશું હવે 0 વત્તા 8 8 2 4 6 થશે અહીંયા 4 ને 4 8 અને 3 11 12 12 ને 8 20 20 0 વધી 2 6 ને 4 10 ને 4 14 15 16 17 18 18 8 વધી 1 3 ને 2 5 ને 1 6 તો જવાબ બનશે 68,068 પાંચમું છે 402 ગુણ્યા 204 હવે 402 નું બનશે 400 વત્તા 2 દશકના અંકમાં 0 છે માટે દશકનો અંક અહીંયા આપણે લઈએ નહીં 0 થશે હવે 204 તો 200 વત્તા 4 તો અહીંયા 2 અંકની સંખ્યા જ બની જાય છે બરાબર બોક્સમાં તો આપણે 2 જ અંક લખવાના છે ને તો આપણે એ રીતે 4 જ ખાનાનું બોક્સ બનાવીશું પહેલા ખાનામાં ઉપર 400 ગુણ્યા 200 4 દુ 8 અને 4 0 અહીંયા થશે ઉપર 2 ગુણ્યા 200 2 દુ 4 ને 2 0 અહીંયા ઉપર થશે 400 ગુણ્યા 4 4 ચોક 16 અને 2 0 અને અહીંયા થશે ઉપર 2 અને બાજુમાં 4 4 દુ 8 80,000 1600 400 અને 8 સરવાળો કરીશું 0 વત્તા 8 8 0 6 ને 4 10 0 વધી 1 1 ને 1 2 અને 8 ના 8 જવાબ થશે 82,008 છઠ્ઠું છે 512 ગુણ્યા 163 512 તો 500 વત્તા 10 વત્તા 2 અને 163 100 વત્તા 60 વત્તા 3 ઊભી લાઈન કરીશું આપણે અહીંયા લખીશું 500 10 અને 2 100 60 અને 3 500 ગુણ્યા 100 5 એકા 5 1 2 3 ને 4 0 100 ગુણ્યા 10 1 એકા 1 બાજુમાં 3 0 1000 અહીંયા ઉપર 2 બાજુમાં 100 100 દુ 200
અહીંયા બનશે ઉપર 500 અને બાજુમાં 60. 5 6 30 અને 1 2 3 0. ઉપર 10 બાજુમાં 60. 6 1 6 1 2 0. ઉપર 2 બાજુમાં 60. 6 દુ 12 1 0. અહીંયા ઉપર છે 500 બાજુમાં 3. 500 ગુણ્યા 3 5 તારી 15 2 0. ઉપર 10 બાજુમાં 3 10 તારી 30. ઉપર 2 થશે બાજુમાં 3 2 તારી 6. 50,000 1,000 200 30,000 1500 600 120 અને 30 અને છેલ્લે 6. એ બધાનો સરવાળો કરીએ આપણે. 0 + 6 6. 3 ને 2 5. 6 ને 5 11 12 13 14 14 4 બધી 1 1 2 ને 3 5 ને 3 8. તો જવાબ બનશે 83,456. સાતમું છે 414 ગુણ્યા 227. 414 ને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીશું 400 + 10 + 4. 227 તો 200 + 20 + 7. 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર છે માટે શું કરીશું? ઊભી 3 લાઈન અને આડી 3 લાઈન. હવે જુઓ અને આ રીતે લખીશું 400 10 અને 4 બાજુમાં 220 અને 7. હવે 400 ગુણ્યા 2 છે. ઉપરની બાજુ 400 આ બાજુ 200. તો 400 ગુણ્યા 2 થશે 4 દુ 8 1 2 3 ને 4 0. અહીંયા થશે ઉપર 10 બાજુમાં 200 2 1 2 1 2 ને 3 0. ઉપર 4 બાજુમાં 200 4 દુ 8 અને 2 0. ઉપર 400 બાજુમાં 20 4 દુ 8 અને 1 2 3 0. ઉપર 10 બાજુમાં 20 20 દાન 200. ઉપર 4 બાજુમાં 20 20 ચોક 80. અહીંયા થશે ઉપર 400 બાજુમાં 7 7 ચોક 28 બાજુમાં 2 0. ઉપર 10 બાજુમાં 7 10 સત્તા 70. ઉપર 4 બાજુમાં 7 7 ચોક 28. 0 + 8 8 8 ને 7 15 15 ને 2 17 7 વધી 1 8 ને 8 16 17 18 ને 19 19 9 વધી 1 8 ને 2 10 ને 2 12 ને 1 13 8 ને 13 3 વધી 1 8 ને 1 9. તો જવાબ થશે 93,978. આઠમું છે 322 ગુણ્યા 289. 322 ને વિસ્તૃત સ્વરૂપમાં લખીશું 300 + 20 + 2 અને 289 ને 200 + 80 + 9. હવે ઊભી 3 લાઈન અને આડી 3 લાઈન એ રીતે બોક્સ બનાવીશું. અહીંયા ઊભી 3 લાઈનમાં લખીશું 320 અને 2. આડી 3 લાઈનમાં 280 અને 9. આ રીતે લખીશું. હવે પહેલા બોક્સમાં જોઈશું તો ઉપર 300 અને બાજુમાં 200. 300 ગુણ્યા 200 3 દુ 6 1 2 3 ને 4 0. ઉપર 20 બાજુમાં 200 2 દુ 4 1 2 ને 3 0. ઉપર 2 બાજુમાં 200 2 દુ 4 અને 2 0. ઉપર 300 બાજુમાં 80 8 તારીખ 24 1 2 ને 3 0. ઉપર 20 બાજુમાં 80 8 દુ 16 1 ને 2 0. ઉપર 2 બાજુમાં 80 8 દુ 16 અને 1 0. ઉપર થશે 300 બાજુમાં 9 9 તારીખ 27 અને 2 0. ઉપર 20 બાજુમાં 9 9 દુ 18 અને 1 0. ઉપર 2 બાજુમાં 9 9 દુ 18. આ બધા જવાબ આપણે લખી લઈશું 60,000 24,000 4,000 2700 1600 400 180 160 અને 18. આ બધાનો સરવાળો કરીશું. 0 + 8 8 8 ને 6 14 ને 1 15 5
વધી 1, 6 ને 7 13, 14 15 16 17 18 19 અને 20, 20 શૂન વધી 2, 4 ને 2 6, 6 ને 4 10 ને 2 12 ને 1 13, 13 3 વધી 1, 6 ને 2 8 અને 1 9. તો આપણો જવાબ થશે 93,058. તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ PDF સ્વરૂપે મળી રહેશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.